આ મારી પાછળ જે દેખાય છે એ પિઠોરો કલા અને ચિત્રકલાનો એવો નમૂનો જે કલાની પણ એક ઉપર દેવ છે. પિઠોરો દેવ તરીકે આખા વિસ્તારમાં પૂજનીય છે. નારાયણભાઈ, પિઠોરો કલાને દેવ કેમ કહેવાય? શું પ્રોસેસ છે? જે અમારા આદિવાસી સંસ્કૃતિની અંદર જે બાબા પિઠોરા દેવ તરીકે માને છે. ધારો કે ગમે તે ઘરની અંદર જે પણ કોઈ ઘરની અંદર બીમાર થઈ જાય મન્નત રાખે છે, એમાં જે પછી 5 થી 6 વર્ષ અવલ જે ઘરની અંદર પૈસો ટકો કે ગમે તે આવી જાય ત્યારે એક બાબા પિઠોરાની ઘરની અંદર સ્થાપના આપે છે. જે આદિવાસીની અંદર પહેલી મન્નત હોય ત્યારે 5 ખોળા કરવામાં આવે છે અને બીજી મન્નત હોય ત્યારે 9 ખોળા કરવામાં આવે છે અને ત્રીજી મન્નત હોય ત્યારે 18 ખોળા. તો આ તમે જોઈ રહ્યા છો કે બધું જેટલું પણ છે એક આ પૂરો પિઠોરો છે, 18 ખોળાનો પિઠોરો છે. અને આ ચિત્રકલા પિઠોરો કોઈ પણ કરી શકે કે એના વિશે લખારા હોય? ના, લખારા અમે એક લખારા તરીકે અમારા બાપ દાદા એટલે અમારી 7 થી 8 પેઢી થઈ ગઈ છે અને અમે 7-8 પેઢીથી કરીએ છીએ. ત્યારે વિદેશથી પણ લોકો આવે છે, ફ્રાન્સ, નેધરલેન્ડ, અમેરિકા, ઇટાલી, એવા બધા અલગ અલગ દેશથી આવે છે આ આદિવાસી સંસ્કૃતિ જોવા માટે. અમારું આ છોટાઉદેપુર જિલ્લો છે અને મલાજા ગામ છે. તો આપણે મલાજાની અંદર આદિવાસી સંસ્કૃતિ તમને બહુ બધી જોવા મળશે અને આખા છોટાઉદેપુરમાં પણ જે આ બાબા પિઠોરાનું કામ છે અને અલગ અલગ પ્રસંગો તમને જોવા મળશે. અને આવો છો મલાજા ગામમાં જોવા બાબા પિઠોરા દેવનું કામ.